ગોધરા તાલુકાના બેટિયા ગામે એલસીબીની મોટી કાર્યવાહી, ₹5.33 લાખનો વિદેશી દારૂ જપ્ત। પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બેટિયા ગામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બાતમીના આધારે કરવામાં આવેલી રેડ દરમિયાન એક ઇકો ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો, ક્વાટરિયા થતા બિયરની ટીન મળી કુલ 2111 નંગનો અંદાજે ₹5,33,223 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પંચમહાલ ગોધરાના રેડના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશભાઈ ધુતારના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર AB વોરાના નેતૃત્વમાં એલસીબી સ્ટાફ આ કાર્યવાહી કરી હતી। એલસીબીના અપોગો સત્યજીતસિંહ, દિવ્યજયસિંહ અને હેમરાજસિંહ મહેન્દ્રસિંહ મળેલી ચોક્કસ બાતમીના આધારે બેટિયા ગામ નજીક નીલગીરીના ખેતરમાં પાસે રેડ ગોઠવવામાં આવી હતી। રેડ દરમિયાન દીપેશ ઉર્ફે ભાહુ ગણપતસિંહ ચૌહાણ નામનો શખ્સ પોલીસને જોઈ ઈસર પરથી ફરાર થઈ ગયો હતો। ઈસર પર ઉભેલી મારુતિ ઇકો ગાડીમાંથી તપાસ કરતા વિવિધ બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલો, ક્વાટરિયા અને બિયરની ટ્રીન મળી આવ્યા હતા। પોલીસે ₹3 લાખની કિંમતની ઇકો ગાડી સહિત કુલ ₹5.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આરોપી દીપેશ ઉર્ફે ભાહુ ગણપતસિંહ ચૌહાણ રહે બેટિયા, તાલુકો ગોધરા વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટર તાહિર ટપલા, ગોધરા। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।